લાગે છે શિયાળો ચાલુ થવાના બદલે ચોમાસું ચાલુ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે વ્લોગનો 6થો દિવસ છે. વરસાદે તો હેરાન જ કરી દીધો. વરસાદ તો રાતના 2 વાગ્યાનો ચાલુ છે, હજી સવારે ચાલુ જ હતો. તાડપત્રીમાં નાના નાના કાણા હોવાથી પપ્પા આઈસરની અંદર જોવા ગયેલ છે કે પાણી તો નથી ટપકતું ને. 2 વાગ્યાનો વરસાદ ચાલુ હતો એટલે પાણી ભરાયેલું હતું. મેં તાડપત્રી ખેંચીને પાણી કાઢી દીધું. ત્યારબાદ હું ઘરે જવા નીકળી ગયો કેમ કે મને ઉધરસ થઈ ગઈ હતી. એટલે મમ્મીએ ઉકાળો બનાવ્યો હતો. ઉકાળો તો બહુ કડવો હતો. પપ્પા એમના ફ્રેન્ડોને બધા માટે વિડીયો ઉતારતા હતા. વરસાદ બંધ રહેવાનું નામ નહોતો રહેતો એટલે હું ધાબા પર આવી ગયો. ધાબા પર આવીને જોયું તો ડીજે પર પાણી ભરાયેલું હતું. મારા ઘરની આજુબાજુનો વ્યૂ આવો દેખાય છે. નીચે આવીને તાડપત્રીનું પાણી કાઢી નાખ્યું ફટાફટ. ડીજેના સ્પીકર બાજુ પાણી જતું રહેશે. આઈસરમાં પડ્યું તો વરસાદ બંધ રહ્યો એટલે મારે દવા લેવાની હતી. એટલે અમે 2 જણા મેઘરજ જવા નીકળી ગયા. યશને પેન્ટ સીવડાવવાનું હતું. પેન્ટ સીવડાવીને અને દવા લઈને અમે બંને ઘરે આવી ગયા. કાલે નવા વ્લોગમાં ફરી મળીશું. બાય.